મિત્રો હું છું હેતલ પટેલ હાલમાં જીએસઆરટીસી એન્ડ એસએમસી ડ્રાઈવરની એક્ઝામ આવી રહી છે તો ઘણા બધા મિત્રોને કલમ 194માં કન્ફ્યુઝન થતા હોય છે તો તેના માટે હું લઈને આવી છું શોર્ટ ટ્રીક તો ચાલો મિત્રો આપણે જોઈએ શોર્ટ ટ્રીક તો પહેલી છે કલમ 194 ઓવરલોડ તો જેમાં આપણે ઓવરથિંકિંગ કરતા હોય છે તો તેવી જ રીતે ઓવરલોડ વાહન હોય છે ત્યારે ₹5000 અને પ્રતિ ટન ₹1000ના દંડની જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછી છે 194B તે છે સીટ બેલ્ટ એટલે કે આપણે સીટ બેલ્ટ ન પહેરવા બાબતે બી પછી આપણે યાદ રાખી શકીએ સીટ બેલ્ટ તો તેના માટે ₹500 ની દંડની જોગવાઈ કરવામાં આવી છે 194C C મીન્સ ક્યુબ યાદ રાખવાનું એટલે 1 ની 3 ઘાત 2 ની 3 ઘાત ઓકે એવી રીતના કેમ સ્ક્વેર હોય 2 નો વર્ગ હોય તેને સ્ક્વેર કહેવાય તેને ના જો ઘન હોય તેને ક્યુબ કહેવામાં આવે છે તો 2 કરતાં વધુ એટલે કે 3 ટ્રિપલ સી વાળી હોય તો 194C એટલે ક્યુબ યાદ રાખવાનું અને ટ્રિપલ સી વાળી 3 થઈ ગયામાં એટલે બંનેમાં કોમન વસ્તુ થઈ જશે અને એના માટે ₹100 દંડની જોગવાઈ કરવામાં આવી છે બરાબર એટલે 194 ઓવરલોડ 194B B મીન્સ બેલ્ટ એટલે સીટ બેલ્ટ ના પહેરવા બરાબર અને C માટે ક્યુબ બરાબર એટલે ટ્રિપલ સવારી ધેન આફ્ટર છે D મીન્સ આપણે ડેન્જર ઓકે ડેન્જર એટલે હેલ્મેટ ન પહેરે એટલે લાઈફનું રિસ્ક વધી જાય એટલે ડેન્જર ગણવામાં આવે છે એટલે 194D હેલ્મેટ વગર વાહન ચલાવવું એના માટે ₹500 દંડની જોગવાઈ કરવામાં આવી છે 194E E મીન્સ ઇમરજન્સી ઓકે ઇમરજન્સી ક્યારે આવે તમારે એમ્બ્યુલન્સ હોય ફાયર બ્રિગેડનું કોઈ વાહન જતું હોય એવા વાહન જતા હોય ને તેનો રસ્તો ન આપે ને તે પણ એક ગુનો છે એઝ પર મોટર વ્હીકલ એક્ટ 194E અને એના માટે ₹1000 દંડની જોગવાઈ કરવામાં આવી છે તેના આફ્ટર 194F મીન્સ ફ્રસ્ટેડ આપણે ઘણી વખત કંટાળી જતા હોય એમ કે વગર કામના હોર્ન મારવા કે કોઈ એના પછી આપણે યાદ રાખશું આપણને અનાવશ્યક હોર્ન વગાડવાનું તેના માટે ₹1000ની દંડની જોગવાઈ કરવામાં આવેલી છે તો આપણે ટોટલ 194માં આપણે ટોટલ 5 થી 6 જેટલી કલમ દંડ માટેની જોઈ 194 એ ઓવરલોડ આપણે ઓવરથિંકિંગ કરતા આવ્યું એના માટે બરાબર 194B બી પછી સીટ બેલ્ટ હોય ઓકે તેના માટે આપણે પછી ફરીથી બી યાદ રાખવાનું ઓકે તેના માટે સીટ બેલ્ટ માટે પછી સી પરથી ક્યુબ યાદ રાખવાનું એટલે ટ્રિપલ સવારી ડી ફોર ડેન્જર એટલે હેલ્મેટ યાદ આવી જવું જોઈએ પછી ઈ ફોર ઇમરજન્સી એટલે એમ્બ્યુલન્સની જગ્યા કે રસ્તો ન આપવો એના પછી ઈ બરાબર અને એફ પરથી ફ્રસ્ટેડ એટલે અનાવશ્યક હોર્ન વગાડવો 181 એ ઇમ્પોર્ટન્ટ છે લાયસન્સ વગર તમે વાહન અંકારશો તો 181 હેઠળ તમને ગુનો થશે 183 ઓવર સ્પીડિંગ એટલે વાહન વધુ ઝડપે ચલાવશો 183 એના માટે તમને ટ્રીક આપું છે વેરી ઇમ્પોર્ટન્ટ છે 183 એટલે મહેન્દ્રસિંહ ધોની વિરાટ કોહલી સૌરવ ગાંગુલીનો આ હાઈએસ્ટ સ્કોર છે એટલે એ લોકો ઓવર સ્પીડથી રન માટે એવી રીતના યાદ રાખવાનું અને 184 બરાબર એ લોકો રિસ્ક લેતા મતલબ કે ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં આવી ગયા એટલે 184 એટલે જોખમી રીતે બરાબર એટલે ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે 184નો છે અને 196 વિધાઉટ ઇન્સ્યોરન્સ વીમા વગર તમે ચલાવશો તો એના માટે 196 એટલે આ બધી કલમ યાદ રાખવાની અને એક્ઝામ ક્યારે આવશે એ જો નક્કી નથી એસએમસી ડ્રાઈવર હોય જીએસઆરટીસી એવન કંડક્ટરમાં પણ આ કલમ પૂછાઈ શકે છે તો એના માટે આ રીલને ખાસ સેવ કરી રાખજો કે તમને આવી જ મહત્ત્વની અપડેટ અને ટ્રીક અમે લાવતા રહીશું અને તમને એ ઉપયોગી થશે જય હિન્દ જય ભારત